મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા દહાણુના દરિયામાં 32 વિદ્યાર્થીઓને લઈ જનારી બોટે સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ હતી, પરંતુ માછીમારોએ સમય સૂચકતા વાપરી અને ડૂબી રહેલા 21 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે। 9 જાતે તરીને કિનારે આવી ગયા હતા। 21માંથી 3 વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 2 વિદ્યાર્થીના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે 1 વિદ્યાર્થી લાપતા છે, જેની શોધખોળ હજી પણ ચાલુ છે। બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ કેએલ પૌડા સ્કૂલના હતા અને તમામ વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે જઈ રહ્યા હતા। આપને જણાવી દઈએ કે આજે સ્કૂલના બાળકોને લઈને પિકનિક મનાવવા માટે જઈ રહેલી બોટ સંતુલન ગુમાવતા અચાનક પલટી મારી ગઈ। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા દહાણુના દરિયામાં આ બોટ પલટી મારી ગઈ હતી। 32 વિદ્યાર્થીઓને લઈ જનારી બોટે સંતુલન ગુમાવતા તે પલટાઈ। માછીમારોએ સમય સૂચકતા વાપરી અને ડૂબી રહેલા 21 વિદ્યાર્થીઓને બચાવી લીધા છે। જો માછીમારો ત્યાં હાજર ન હોત, તેઓએ તાત્કાલિક આ તમામ વિદ્યાર્થીઓને બચાવ્યા ન હોત, તો મૃત્યુઆંક કેટલા પર પહોંચત તે પણ એક સવાલ છે। 9 વિદ્યાર્થીઓને તરતા આવડતું હોય તેઓ જાતે તરી અને કિનારે આવી ગયા હતા। 21માંથી 3 વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, કારણ કે તેઓને વધારે અસર પહોંચી છે। 2 વિદ્યાર્થીના મોતના સમાચાર છે। 1 વિદ્યાર્થી હજી પણ લાપતા છે, જેની શોધખોળ હાલ ચાલી રહી છે, રેસ્ક્યુ ચાલી રહ્યું છે। 1 વિદ્યાર્થીની લાપતા થતાં જ ચિંતાનો વિષય કે હજુ તે મળ્યો નથી। બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ કેએલ પૌડા સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ। તો આ જાણ થતાં જ મોટા પ્રમાણમાં લોકો આ સમુદ્ર તટ પર આવી ગયા હતા, દરિયા કિનારે આવી ગયા હતા। મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને તમામ લોકોએ સહકાર પણ આપ્યો હતો। પોલીસની ટીમ ઘટના સ્થળે હતી, 108 આરોગ્ય વિભાગની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે હતી। આપને જણાવી દઈએ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, કારણ કે આ દરિયામાં હજી 1 વિદ્યાર્થી લાપતા થયો છે, તેની શોધખોળ ચાલી રહી છે। હવે જો કે આ દુર્ઘટનાને સમય ખાસો વીતી ગયો છે, તેને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ આ વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું હોય। જો કે આશા અમર છે, હજી પણ આ વિદ્યાર્થીને જીવંત બહાર કાઢવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે અને તે જ મહેનત કરી રહી છે આ રેસ્ક્યુ ટીમ। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા દહાણુના દરિયામાં 32 વિદ્યાર્થીઓને જે બોટ લઈ જઈ રહી હતી, તે બોટે સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ, પરંતુ માછીમારોએ સમય સૂચકતા વાપરી અને ડૂબી રહેલા 21 વિદ્યાર્થીઓને બચાવી લીધા છે। સદનસીબે આ તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે। માછીમારોનો આભાર આ પરિવારજન માની રહ્યા છે, જેમના બાળકોને આ માછીમારોએ બચાવ્યા છે। જો કદાચ માછીમારો ત્યાં હાજર ન હોત કે સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને તેઓએ આ બચાવ કામગીરી શરૂ ન કરી હોત, તો મૃત્યુઆંક ખૂબ મોટા પ્રમાણમાં વધવાની પણ એક શક્યતા સેવવામાં આવી રહી હતી। 9 વિદ્યાર્થીઓ એવા હતા જેઓને સ્વિમિંગ આવડતું હોય, તેઓ જાતે તરી અને દરિયા કિનારે આવી ગયા હતા। 21માંથી 3 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, કારણ કે તેઓની હાલત ખૂબ જ ગંભીર છે। 2 વિદ્યાર્થીના મોતના સમાચાર છે। દુઃખદ સમાચાર છે કે આ તમામ વિદ્યાર્થીઓના બચાવમાં 2 વિદ્યાર્થીઓને બચાવવામાં અસફળ તંત્ર રહ્યું છે। 1 વિદ્યાર્થી હજી પણ લાપતા છે। આ વિદ્યાર્થીની શોધખોળ હાલ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી રહી છે। બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ કેએલ પૌડા સ્કૂલના હતા, એટલે કે આ તમામ લોકો પિકનિક મનાવવા માટે, આ તમામ વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ આ કરુણતિકા સર્જાઈ હતી। બોટ પલટી ખાઈ ગઈ તેની જાણ થતાં જ લોકો આસપાસના ભેગા થઈ ગયા હતા। દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસનના અધિકારી, જવાનો પણ પહોંચી ગયા હતા અને આરોગ્ય વિભાગની ટીમ પણ ત્યાં हाजिर रही थी। साथ में घूमने गए थे और फिर उसके बाद गए अंदर तक गए और फिर निकलते टाइम है ना सब वन साइड आ गए ना, तो बैलेंस खराब हो गया, फिर उधर गिर गए, मतलब पूरा पलट गया, पूरा उल्टा हो गया। तो सब अंकल लोग ने हम लोग को निकाला बोट वाले अंकल लोग ने, और उसके साथ साथ 3-4 नाव भी थे, वो लड़के लोग ने भी बहुत हेल्प किया बाहर के लड़के। वो दूर से उन लोगों ने देखा कि बोट पलटी हो गया है, तो वो लोग फटाफट छोटी छोटी बोट से थी ना वो लेकर आए और हम लोग सब उसी से बाहर आए वैसे। लेकिन हम लोग सब अंदर थे, तभी अंकल ने वो सब सेफ्टी के ट्यूब रहते ना वो सब बाहर दिए, तो उसमें लटक के हम लोग सब। तो दाणू दरिया किनारा पासेनी जे आ करुणतिका सर्जाय छे, बोट
પલટી મારી ગઈ છે દરિયામાં, તે દરમિયાન ખૂબ જ ભયભીત હાલતમાં આ તમામ વિદ્યાર્થીનીઓએ પોતાની વાત રજૂ કરી। આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા દહાણુના દરિયા કિનારામાં 32 વિદ્યાર્થીઓને લઈ જતી હતી જે બોટ, તે બોટે સંતુલન ગુમાવી દેતા આ બોટ પલટી ખાઈ ગઈ હતી, પરંતુ માછીમારોએ સમય સૂચકતા વાપરી અને ડૂબી રહેલા 21 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા, જ્યારે 9 વિદ્યાર્થીઓ એવા હતા જેઓને તરતા આવડતું હોય તેઓ જાતે તરી અને કિનારે આવી ગયા હતા। 21માંથી 3 વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 2 વિદ્યાર્થીના મોત થયા હોવાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે, જ્યારે 1 વિદ્યાર્થી હજી પણ લાપતા છે। સમય ખૂબ વધી ગયો છે, આ કરુણિકા સર્જાઈ લાંબા સમય બાદ હજી પણ જે વિદ્યાર્થી નથી મળ્યો, એટલે કદાચ બની શકે કે આ વિદ્યાર્થી પણ ક્યાંક આ પાણીમાં ગરકાવ થઈને મોતને ભેટ્યો હોઈ શકે। જો કે જ્યાં સુધી આ વિદ્યાર્થી નથી મળી જતો ત્યાં સુધી તેની શોધખોળ ચાલી રહી છે। રેસ્ક્યુની ટીમ અત્યારે પહોંચી છે ત્યાં અને આ વિદ્યાર્થીને શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ કેએલ પૌડા સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, જ્યાં તમામ વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન આ કરુણિકા સર્જાઈ। પોલીસ પ્રશાસન મોટા પ્રમાણમાં દરિયા કિનારે આવી પહોંચ્યું છે, હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અચાનક દરિયામાં જ્યારે બોટ પલટી ખાઈ ગઈ ત્યારે જે આ દુઃખદ ઘટના ઘટી છે તેને જોતા અત્યારે તો આ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે જય પટેલ। જય, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જે દહાણુ દરિયામાં આજે કરુણિકા સર્જાય છે, દુર્ઘટના સર્જાય છે, વિગતે જાણીએ આખી વાત। જી સંજીવની, સમગ્ર ઘટના હતી કે સોમવારે એટલે કે હવે જે સોમવાર આવનારો છે ત્યારે એક પ્રિલિમિનરી પરીક્ષા ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ હતા એ તમામ વિદ્યાર્થીઓ ફ્રેશ થવા માટે એક સાથે પૈસા ભેગા કરીને દરિયાની સૈર કરવા માટે નીકળ્યા હતા। સામે જ શાળાની સામે જે દરિયો હોય તમામ વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા। જો કે એ દરિયામાં ચાલતી ફેરી બોટમાં તેઓ દરિયાની સૈર કરવા માટે જે સમયે નીકળ્યા હતા એ સમયે અચાનક જ બોટ પલટી ગઈ હતી। એવું કહેવામાં આવે છે કે આ બોટ પલટવાનું એક કારણ એ પણ હોઈ શકે કે કેટલાક વિદ્યાર્થીઓ બોટના રૂફ ઉપર ચડી ગયા હતા અને જેના કારણે આ ઘટના ઘટી હતી। બોટ પલટી જવાના કારણે કુલ 32 જેટલા જે વિદ્યાર્થીઓ હતા એમને અસર પહોંચી હતી, જેમાંથી 21 વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડ અને ખાસ કરીને કહેવા જઈએ તો જે સ્થાનિક લોકો છે તેમણે 21 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા, જ્યારે 9 વિદ્યાર્થીઓ તો જે પ્રકારે જય અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 21 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। માછીમારોની સમય સૂચકતાને ધ્યાનમાં રાખી અને માછીમારોએ આ 21 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કર્યો હતો, તેઓના જીવ બચાવ્યા હતા અને 9 વિદ્યાર્થીઓ એવા હતા જેઓને તરતા આવડતું હતું, જેના કારણે તેઓએ પોતાએ સ્વેચ્છાએ પોતાનો જીવ બચાવ્યો। તેઓ તરી અને દરિયા કિનારે આવી ગયા હતા। દુઃખદ બાબત એ છે કે આ દુર્ઘટનામાં 2 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે, 1 વિદ્યાર્થી હજી પણ લાપતા છે। સમય ખૂબ વહી ગયો છે, તેના કારણે બની શકે કે આ જે 1 વિદ્યાર્થી લાપતા છે તેનું પણ આ હોનારતમાં મોત નીપજ્યું હોય।